ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત લોકરક્ષક દળની લેખિત પરીક્ષા રાજ્યભરમાં યોજાઈ રહી છે. ત્યારે સુરતમાં શાંતિપૂર્ણ અને ચુસ્ત માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો. આ પરીક્ષાને લઈને પોલીસ તંત્ર અને શિક્ષણ વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા હતા. સુરત શહેરમાં એલઆરડીની પરીક્ષા માટે 201 જેટલા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં 60,000થી વધુ આશાસ્પદ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી દ્વારા કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉમેદવારોને વર્ગખંડમાં પ્રવેશ આપતા પહેલા મેટલ ડિટેક્ટર અને કડક ફિઝિકલ ચેકિંગમાંથી પસાર થવું પડ્યું હતું. શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. આ કડક સુરક્ષા વચ્ચે સુરતમાં ખાખીનો એક માનવતાવાદી ચહેરો પણ સામે આવ્યો છે. પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલા એક વિદ્યાર્થી ભારે મુશ્કેલીમાં મુકાયો હતો, કારણ કે તેની પાસે પોલીસ કોલ લેટર ન હતો. આજે રવિવાર હોવાના કારણે આસપાસની તમામ ઝેરોક્સ અને પ્રિન્ટિંગની દુકાનો બંધ હતી, જેના લીધે ઉમેદવારના જીવ અદ્ધાર થઈ ગયા હતા. આ કપરા સમયે ખટોદરા પોલીસ સ્ટેશનના જવાનો વહારે આવ્યા હતા. પોલીસે તાત્કાલિક પોતાની ઓફિસમાં જ ઉમેદવારનો નવો કોલ લેટર કઢાવી આપ્યો હતો. એટલું જ નહીં, પરંતુ વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે તે માટે તેને સમયસર પરીક્ષા કેન્દ્ર પર સુરક્ષિત પહોંચાડ્યો પણ હતો.